હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની તારીખ 17/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તમે તેના આધારે પરીક્ષાની તૈયારી કરી શકો છો। તો ચાલો શીખીએ ધોરણ 8નું વિજ્ઞાનનું મોડલ પ્રશ્નપત્ર। આપેલ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, સમય 3 કલાકનો છે અને તારીખ 17/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1 નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 1. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નીચેના પૈકી કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે બી પિટ્યુટરી ગ્રંથિ। 2. તરુણોમાં કંઠમણીએ ખરેખર કયું અંગ છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે એ સ્વરપેટી। 3. લોટણ ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું, વધારે, સમાન કે એક પણ નહીં? જવાબ થશે ઓછું હોય છે। 3. ધ્વનિનું પ્રસરણ નીચેના પૈકી શામાં થતું નથી? જવાબ થશે ડી શૂન્યાવકાશમાં થતું નથી। 5. નીચેનામાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ જણાવો। જવાબ થશે સ્ટેટોસ્ટેરોન। 6. નીચેનામાંથી છોકરાઓનું કયું લક્ષણ ગૌણ જાતીય લક્ષણ નથી? 4 ઓપ્શન આપેલા છે, જવાબ થશે ડી અવાજ તીણો થવો। પ્રશ્ન નંબર 1 માગ્યા મુજબ જવાબ આપો। 1. તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। તો સંપર્ક બળમાં લખી શકાય જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે, અને બિન સંપર્ક બળમાં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે જે બળ પ્રવર્તે છે તેને બિન સંપર્ક બળ કહેવાય છે। ઉદાહરણ છે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। બિન સંપર્ક બળમાં સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ છે। ત્યારબાદ 2. ભેદ સ્પષ્ટ કરો બળ અને દબાણ। બળ પદાર્થની પરની જે અસરને લીધે પદાર્થની ગતિ અવસ્થા અથવા તેનો આકાર બદલાય તેને બળ કહે છે, અને દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે। ઉદાહરણ છે સામાન ભરેલ ગાડાને ચલાવવું, દરવાજો ખોલવો બંધ કરવો એ બળના ઉદાહરણ છે। રબરનું ચૂસક સપાટી સાથે મજબૂતાઈથી ચોંટી જાય છે તે દબાણનું ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 2 માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2। 1. પૈડા ઘર્ષણ ઘટાડે છે, તે માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો લખી શકાય જ્યારે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી, પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે આ બ્રેક પૈડાની મદદની કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે, પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ફરવાનું બંધ કરી દે છે। 2. કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો એક રબર બેન્ડ લેવાનું છે, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસની વીંટાળવાનું છે। હવે 2 પેન્સિલને બોક્સ અને ખેંચાયેલ રબરની વચ્ચે દાખલ કરવાની છે। રબર બેન્ડને ક્યાંક મધ્યમાંથી ખેંચવાનું છે। શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? તો આવી રીતે છે એ તમે રબર બેન્ડને 2 પેન્સિલ વચ્ચે રાખી અને ખેંચશો એટલે ધ્વનિ સંભળાય છે। રબર બેન્ડ કંપન અનુભવે છે? તો હા। તો તેના આધારે આપણે નક્કી કરી શકીએ। એક રબર બેન્ડ લો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની આસપાસની વીંટાળો, 2 પેન્સિલ બોક્સ ખેંચાયેલા રબર વચ્ચે દાખલ કરો। શું કોઈ ધ્વનિ સંભળાય છે? તો હા, અનુભવ કંપન અનુભવે છે। તો તેના આધારે નિર્ણય લઈ શકાય કે કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે। 3. કાનના પડદાની ક્રિયા સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે। એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લેવાનો છે, તેના છેડાઓ કાપી નાખવાના છે। એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના છેડા પર રબર બેન્ડથી બાંધવાનું છે। સૂકા કઠોળના 4-5 દાણા ખેંચાયેલા રબર પર મૂકવાના છે। હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી દૂરથી બોલવાનું કહેવાનું છે। કઠોળના દાણાનું અવલોકન કરવાનું છે। શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? અવલોકન કરવાનું છે, તો અવલોકનમાં લખી શકાય રબરના ખેંચાયેલા પડદા પર નીચેની બાજુથી જ્યારે હળવે હળવે બોલવામાં આવે છે ત્યારે પડદાની ઉપર મૂકેલા કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારવા લાગે છે। અહીં રબરનો પડદો કંપન કરે છે, તેથી તેના પરના કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારે છે। આપણા કાનનો પડદો એ રીતે ખેંચાયેલા રબરના પડદા જેવો જ છે। જ્યારે ધ્વનિ બહારથી તેના પર પડે છે ત્યારે કાનનો પડદો કંપન કરે છે।
અને પછી આપણને ધ્વનિ સંભળાય છે. તેના પરથી નિર્ણય લઈ શકાય કે ખેંચાયેલા રબરના પડદા પર કાનના પડદા પર ધ્વનિ આપાત થવાને લીધે તે કંપન કરે છે. પ્રશ્ન નંબર 2 બ, માગ્યા મુજબ જવાબ લખો. દરેકના 3 ગુણ. 1. સ્થિત વિદ્યુત બળની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? પદ્ધતિ છે, પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની છે, તેના લગભગ 2 સરખા ટુકડા કરવાના છે. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવવાનો છે. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડવાનો છે અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસવાનો છે. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવવાનો છે. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તમને શું જોવા મળ્યું? હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસવાનો છે. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવવાનો છે. હવે તમે શું જોવો છો? તો અહીંયા આકૃતિ આપેલી છે. કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને અપાકર્ષે છે. અવલોકન કરીએ. પ્રથમ કિસ્સામાં સ્ટ્રોના બીજા ટુકડાને કાગળ પર ઘસ્યા બાદ લટકાવેલ સ્ટ્રોની નજીક લાવવામાં આવે છે, ત્યારે લટકાવેલ સ્ટ્રોનો ટુકડો બીજા ટુકડાની નજીક ખસવા લાગે છે, જે બંને વચ્ચે આકર્ષણ સૂચવે છે. હવે બીજા કિસ્સાની અંદર છે એ લટકાવેલ ટુકડાને કાગળ પર ઘસવામાં આવે અને પછી પહેલા કાગળ પર ઘસેલો બીજો ટુકડો લટકાવેલ ટુકડાની નજીક લાવવામાં આવે તો ટુકડો એકબીજાથી દૂર જાય છે, જે બંને વચ્ચે અપાકર્ષણ સૂચવે છે. આના પરથી નિર્ણય લઈ શકાય કે સ્ટ્રોના ટુકડાને કાગળ પર ઘસવાથી સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે, અર્થાત તેના પર સ્થિત વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. જ્યારે બંને સ્ટ્રો વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે બંને સ્ટ્રો પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર જન્મે છે અને અપાકર્ષણ થાય ત્યારે સમાન પ્રકારના વિદ્યુતભાર જન્મે છે. તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ અને સમાન વિદ્યુત વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તે છે. 2. પાણીનું વિદ્યુત વિભાજન થાય તેના માટેનો પ્રયોગ. એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકણામાં લગભગ 2 ટીસ્પૂન એટલે કે 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી લેવાનું છે. નિસ્યંદિત પાણી તમારી શાળાની વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી પ્રાપ્ત કરી શકો છો. તમે કોઈ દવાની દુકાન, ડૉક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદિત પાણી લઈ શકો છો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરનો ઉપયોગ કરી પરીક્ષણ કરો કે નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તમને શું જોવા મળે છે? શું નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે? હવે 1 ચપટી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદિત પાણીમાં ઓગળવાનું છે. ફરીથી પરીક્ષણ કરવાનું છે. આ વખતે તમે શું તારણ કાઢો છો? તો અવલોકન કરીને લખી શકાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના 2 ખુલ્લા છેડાને જ્યારે નિસ્યંદિત પાણી ભરેલા રબરના ઢાંકણામાં બોળવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી નથી. તેનો અર્થ નિસ્યંદિત પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, અર્થાત વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે ટેસ્ટરના 2 ખુલ્લા છેડાઓને મીઠાના દ્રાવણમાં બોળવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનો અર્થ મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, અર્થાત તેમાં વિદ્યુતનું વહન થાય છે. આના પરથી નિર્ણય લઈ શકાય કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે, જ્યારે મીઠાનું દ્રાવણ વિદ્યુતનું મંદવાહક છે. અગત્યની નોંધ, મીઠું એક ક્ષાર છે. મીઠાના દ્રાવણમાં વિદ્યુતનું વહન શક્ય છે, એટલે કે ક્ષારના દ્રાવણમાં વિદ્યુતનું વહન શક્ય છે. 3. ગ્લાસ ઉપર ટકોરા મારતા ધ્વનિ સંભળાય છે. આવું શા માટે થાય છે? 6 થી 8 પ્યાલા કે ડબલા લેવાના છે. તેમને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તર સુધી પાણીથી ભરવાના છે. હવે એક પેન્સિલ લેવાની છે અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરવાનો છે, એટલે કે અફળાવવાનું છે. એક પછી એક બધા પર પ્રહાર કરવાનું છે. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જલતરંગ છે. જલતરંગ સંગીત વાદ્ય વિશે જાણીએ. જલતરંગ એ પત્રાવાદ્ય પ્લેટ ટાઈપ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. જલતરંગમાં ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ અથવા પીચ એ જુદા જુદા પ્યાલામાં જુદી જુદી માત્રામાં પાણી ભરીને બંધ બેસતી કરવામાં આવે છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. આ રીતે અલગ અલગ પ્યાલામાં અલગ અલગ પાણી ભરી જલતરંગ ઉત્પન્ન કરી શકો છો. જે પ્યાલામાં સૌથી ઓછું પાણી હશે તેમાંથી સૌથી ઓછી આવૃત્તિ એટલે કે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન થશે. જેમ જેમ જુદા પ્યાલામાં પાણીની માત્રા વધતી જાય તેમ તેમ ઉત્પન્ન કરાતા ધ્વનિની આવૃત્તિ એટલે કે પીચ વધતી જાય છે. જે પ્યાલામાં સૌથી વધુ પાણી હશે તેમાંથી સૌથી વધુ આવૃત્તિ એટલે કે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન થશે. પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં નીચેના પૈકી કયા પ્રકારના ફેરફાર જોવા મળતા નથી? 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે ચહેરા પર દાઢી મૂછ ઉગવા એ જોવા મળતું નથી.
2. નીચેના પૈકી કયું પ્રવાહી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવતું નથી? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, નિસ્યંદિત પાણી. 3. તરુણાવસ્થામાં છોકરીઓમાં કેવા ફેરફાર થાય છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે નિતંબનો ભાગ, કમરની નીચેનો ભાગ પહોળો થવો, તે ફેરફાર થાય છે. 4. સંબંધિત અંતઃસ્ત્રાવ દ્વારા યૌવન આરંભ દરમિયાન છોકરીઓમાં કયા ગૌણ જાતીય લક્ષણો વિકસે છે? 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી સાચો જવાબ થશે બી, ઇસ્ટ્રોજન એટલે કે અંડકોષની પરિપક્વતા અને સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 3બ, નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણ લખો. 1. સાયકલના પૈડાની રિંગ પર ક્રોમિયમનું આવરણ હોય છે. કારણ આપો. સાયકલની રિંગ લોખંડની બનાવેલી હોય છે, જેને હવા અને ભીના વાતાવરણથી જંગ લાગવાનો ખતરો રહે છે. ક્રોમિયમ એક ચમકદાર અને જંગ ન લાગતું ધાતુ છે. રિંગ પર ક્રોમિયમનું આવરણ કરવાથી રિંગને જંગથી રક્ષણ મળે છે અને તે વધુ ટકાઉ અને દેખાવમાં આકર્ષક બને છે. એટલે રિંગને સુંદર બનાવવું અને તેનું જીવનમાન વધારવું બંને માટે ક્રોમિયમ પ્લેટિંગ કરવામાં આવે છે. 2. શિયાળામાં સ્વેટર કાઢતા સમયે ક્યારેક તડતડ અવાજ આવે છે. શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજભાર થવાથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે. 3. ચંદ્ર પર 2 વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. કારણ આપો. ચંદ્ર પર વાતાવરણ નથી, ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી, તેથી ચંદ્ર પર 2 વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. 4. મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે. મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો એટલે કે વધુ પીચવાળો હોય છે, તેથી તીણો છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ ઓછી આવૃત્તિવાળો એટલે કે ઓછી પીચવાળો હોય છે, તેથી તે ઘેરો હોય છે. જોકે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતા ધ્વનિ કરતાં પ્રબળ હોય છે. પ્રશ્ન નંબર 4a, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. બળ લગાડવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. વિધાન સાચું છે. 2. હવામાં પથ્થર ફેંકતા તેના પર ઘર્ષણ બળ લાગતું નથી. વિધાન ખોટું છે. 3. દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. વિધાન સાચું છે. 4. વિરુદ્ધ વીજભાર એકબીજાને અપાકર્ષે છે. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4b, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, કોઈ પણ 2. 1. મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો તેને આપણે મુદ્દાસર સમજીએ. પહેલું છે, મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. તેમાં 1 જોડ લિંગ રંગસૂત્ર માદામાં XX અને નરમાં XY હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર હોય છે. શુક્રકોષમાં X અથવા Y રંગસૂત્ર હોય છે. જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XX લિંગી રંગસૂત્ર થાય છે. તે માદા શિશુમાં વિકાસ પામે છે. જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XY લિંગી રંગસૂત્ર થાય અને તે નર શિશુમાં વિકાસ પામે છે. આમ જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. 2. સ્ત્રીઓમાં રજો નિવૃત્તિની ઘટના સમજાવો. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરની 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતરસ્ત્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે. ત્યાંના સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ કહે છે. ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષ પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ન થતાં આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. 3. વાહનોના ટાયર પર ખાંચા શા માટે રાખવામાં આવે છે? સામાન્ય રીતે ટાયરની સપાટી ખરબચડી જોવા મળે છે. વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. પ્રશ્ન નંબર 4ક, માગ્યા મુજબ જવાબ લખો, કોઈ પણ 2.
એક ઘર્ષણ ઘટાડવા માટે કેટલીક વાર ઓઇલનો ઉપયોગ થાય છે. ઉદાહરણ આપી સમજાવો. કપડાં સીવવાના મશીનનો થોડો વપરાશ થયા પછી તેના ભાગોમાં ઘર્ષણ બળને લીધે ઘસારો પહોંચે છે. આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે એટલા માટે તેમાં તેલ અથવા ઓઇલ ઊંજવામાં આવે છે. 2. આપણે તમામ પ્રકારના ધ્વનિ સાંભળી શકતા નથી. ઉદાહરણ આપી સમજાવો. 20 હર્ટ્ઝ કંપન પ્રતિ સેકન્ડથી 20,000 હર્ટ્ઝ કંપન પ્રતિ સેકન્ડ જેટલી આવૃત્તિની મર્યાદા એટલે કે રેન્જ ધરાવતો ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી. તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. 3. કેટલીક વાર ઘર્ષણ વધારવું ફાયદાકારક છે. ઉદાહરણ આપી સમજાવો. 1. બૂટ ચંપલના તળિયા એટલે કે સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી સરળતાથી ચાલી શકાય છે. 2. કાર, ટ્રક અને બુલડોઝર જેવા સાધનોના ટાયર ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી વાહનો સરળતાથી ચાલી શકે. 3. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે જેથી વાહનો સરળતાથી ઊભા રાખી શકાય છે. 4. કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી ખેલાડીઓ હાથમાંથી સરકી જતા નથી. 6. કસરત બાદ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે. આ રીતે ઘણીવાર ઘર્ષણ ફાયદાકારક હોય છે. પ્રશ્ન નંબર 5. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. આઈરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને ખાલી જગ્યા કહે છે. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે કીકી કહે છે. 2. નેત્રપટલ પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી દીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી. તે લગભગ ખાલી જગ્યા સુધી ચાલુ રહે છે. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે 1ની જેમ 16 પ્રતિ સેકન્ડ. 3. કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ ખાલી જગ્યા દ્વારા થાય છે. 4 ઓપ્શન છે. જવાબ થશે એ આઈરિસ દ્વારા થાય છે. 4. આપાતકોણ અને પરાવર્તન કોણ હંમેશા જોવા મળે છે. 4 ઓપ્શન છે તો સમાન જોવા મળે છે. પ્રશ્ન નંબર 5b નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી ઉત્તર મેળવો. 1. બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 90 અંશ રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો. તો પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 છેદમાં ખૂણો ઓછા 1 થશે એટલે 360 ભાગ્યા 90 ઓછા 1. જવાબ મળશે 4 બાદ 1 એટલે કે 3 પ્રતિબિંબ મળે છે. જ્યારે બે અરીસા 90 અંશના ખૂણા પર રાખવામાં આવે ત્યારે 3 પ્રતિબિંબ રચાશે. ત્યારબાદ બીજું છે બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 120 રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા. અહીંયા પણ એ જ સૂત્ર મૂકીશું. સૂત્ર મૂકી દાખલાની ગણતરી કરીશું તો 2 પ્રતિબિંબ મળશે. જવાબ લખીશું જ્યારે બે અરીસા 120 અંશના ખૂણા પર રાખવામાં આવે છે ત્યારે 2 પ્રતિબિંબ રચાશે. 3. પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો ખૂણો બનાવે તો આપાત કોણ શોધો. તો આ રીતે આપણે ગણતરી કરશું અને ગણતરી કરી જવાબ લખીશું. તો આપેલ માહિતી મુજબ આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. પ્રશ્ન નંબર 6. માનવ આંખની સ્વચ્છ આકૃતિ દોરી તેમાં કોઈ પણ 2 ભાગનું નામ નિર્દેશન. અહીંયા મેં આકૃતિ દોરી છે અને તેનું નામ નિર્દેશન આપેલું છે. તમે આ મુજબ નામ નિર્દેશન કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6b માગ્યા મુજબ જવાબ લખો. 1. ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ દોરી તેમાં નામ નિર્દેશન કરો. અહીંયા ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ આપેલો છે અને આ રીતે તમે નામ નિર્દેશન કરી શકો છો. બીજું છે લીંબુના રસમાં વિદ્યુત વહનનું પરીક્ષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ. એ પણ આવી રીતે આકૃતિ દોરી જવાબ લખશો જેની અંદર લીંબુનો રસ, બીકર અને વિવિધ વિદ્યુત પરિપથના ભાગોના નામ લખવાના છે. પ્રશ્ન નંબર 7. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી આભાસી અને વસ્તુ જેવડું. 2. સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે. 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે ડી 80 સેન્ટીમીટર હોય છે. 3. સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી નિયમિત હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7b માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2. 1. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોસ્કોપનું નિર્માણ કેવી રીતે કરશો. તો સાધન સામગ્રીમાં લખી શકાય જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ, 4 સેમી બાય 1 સેમી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓ. આવી રીતે વિવિધ સામગ્રીના નામ લખીશું
હવે પદ્ધતિ લખીએ. એક જામની ખાલી વીજભારિત બોટલ લેવાની છે. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લેવાનો છે. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરવાનું છે અને આકૃતિમાં ક્લિપને ખોલી નાખવાની છે. અહીંયા તમે ચિત્ર દોરશો જે આકૃતિની અંદર આવશે. આ રીતે તમે આકૃતિ દોરશો. આગળ જોઈએ, લગભગ 4 બાય 1 સેમીની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ કાપવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર તેને લટકાવવાની છે. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખવાનું કે જેથી લંબરૂપે રહે. આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થાય છે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડવાનીથી શું થાય છે તે નિરીક્ષણ કરવાનું છે. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કાંઈ અસર થાય છે? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત? હવે પેપર ક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થ સાથે અડાડવાનું છે. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? શું તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે? હવે અવલોકન કરી જવાબ લખવાના છે. વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડા પર અટકાડતા એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડાડતા આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય છે. 2. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી રમકડાનો ટેલિફોન બનાવવાની કાર્ય પદ્ધતિ. અહીંયા રમકડાનો ટેલિફોન બનાવવા માટે આકૃતિ મેં આપેલી છે. હવે કાર્ય પદ્ધતિ લખીએ. રમકડાનો ટેલિફોન બનાવો. 2 પેપર કપ લેવાના છે. બંને કપના તળે એક નાનું કાણું સોયની મદદથી બનાવવાનું છે. લગભગ 19 મીટર લાંબી જાડી દોરી એટલે કે મીણિયા દોરી લેવાની છે. બંને કપના તળિયે આવેલ કાણામાંથી દોરીના બંને છેડાઓ પસાર કરીને ગાંઠ મારી દોરીનું જોડાણ કરી કપ સાથે વ્યવસ્થિત કરી એક કપ તમારા કાન પાસે રાખવાનો છે અને બીજો કપ તમારા મિત્રને આપવાનો છે. તમારા મિત્રને બને તેટલું દૂર ખસવાનું કહો જેથી દોરી ખેંચાઈને સુરેખ અને કડક બને. તમારા મિત્રને કંઈક બોલવાનું કહો. તમારા કાન પાસે રાખેલ કપ મારફતે તમને તમારા મિત્રનો અવાજ સ્પષ્ટ સંભળાશે. અહીં ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે. 3. સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા તમારી આસપાસ મળી આવતી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? તો જામની ખાલી બોટલ, કાર્ડબોર્ડનો ટુકડો, પેપર ક્લિપ. આ રીતે છે એ સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનું છે. તેની પદ્ધતિ આપણે થોડી વાર પહેલાં લખી એ મુજબ જ અહીંયા લખવાની છે. આ રીતે તમે પદ્ધતિ કેમ બનાવવું તે લખશો. અવલોકન પણ આપેલ પ્રશ્ન મુજબ જ લખવાનું છે. નિર્ણય છે ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 8 માગ્યા મુજબ જવાબ લખો. 1. ભૂકંપ થાય ત્યારે તમે તમારી જાતને બચાવવા કયા કયા પગલાં લેશો? જો અમે ઘરે હોય તો ટેબલ નીચે આશ્રય લેશું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું. અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હશું તો ઊભા નહીં થઈએ અને તકિયાથી માથાનું રક્ષણ કરીશું. જો ઘરની બહાર હશું તો ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહીશું અને ખુલ્લા સ્થળે જમીન પર બેસી જઈશું. જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. 2. રોજિંદા જીવનમાં 2 સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઘટાડવા તમારા સૂચન. રોજિંદા જીવનમાં 2 સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે વિવિધ રીતો અપનાવવામાં આવે છે. ઘસાતી સપાટીઓ પર તેલ કે ગ્રીસ લગાવવામાં આવે છે જેથી ઘર્ષણ ઓછું થાય છે અને હલનચલન સરળ બને છે. ચાલક યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચીકણી અને સલામત સમતલ સપાટીઓ ઘર્ષણ ઘટાડવા માટે સહાયક થાય છે. કેટલાક સાધનોમાં ટેફલોન જેવી ઘર્ષણ પ્રતિકારક સામગ્રીનો ઉપયોગ થાય છે. આ તમામ રીતે ઘર્ષણ ઘટે છે અને ઉર્જાની બચત થાય છે. 3. લોખંડને કટાતું અટકાવવા તમે કયા કયા પગલાં લેશો? લોખંડ પર પેઇન્ટ કરવું જેથી હવા અને ભેજના સંપર્કમાં ના આવે. લોખંડ પર ઝીંકનો પાતળો આવરણ ચડાવવો. ક્રોમિયમ કે નિકલનું પ્લેટિંગ કરવું. લોખંડની વસ્તુઓ પર તેલ અથવા ગ્રીસ લગાવવું. લોખંડને સૂકા અને સ્વચ્છ સ્થળે રાખવું. પ્રશ્ન નંબર 8 બ. નીચેના પ્રશ્નોનો વિસ્તૃત જવાબ લખો. 1. તરુણાવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ જરૂરી છે, સમજાવો. તરુણાવસ્થા એ જીવનનો એક મહત્વપૂર્ણ અને પરિવર્તનશીલ સમયગાળો છે જેમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક બદલાવો થાય છે. આ સમયગાળામાં શારીરિક વ્યાયામ ખૂબ જ આવશ્યક છે. નિયમિત વ્યાયામથી શરીર ફિટ અને સ્વસ્થ રહે છે. હાડકાં મજબૂત બને છે. ઊંચાઈમાં વધારો થાય છે અને શરીર યોગ્ય રીતે વિકાસ થાય છે. ઉપરાંત વ્યાયામના કારણે માનસિક આરોગ્ય પણ સુધરે છે. મન પ્રસન્ન રહે છે અને આત્મવિશ્વાસ વધે છે. યુવાનોમાં ઉર્જાનો સકારાત્મક ઉપયોગ થવાથી
તેઓ ખરાબ આદતોથી દૂર રહી શકે છે. સારા આરોગ્ય માટે અને ઉજળા ભવિષ્ય માટે તરુણાવસ્થામાં વ્યાયામ જરૂરી છે. 2. કિશોર અવસ્થા દરમિયાન કયા પ્રકારનો આહાર લેવાનું પસંદ કરશો? તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જરૂરી છે. આ સમતોલ આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. સમતોલ આહાર લેવાથી કિશોર બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય છે. આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. 3. માથા પર પાણીનો ઘડો ઉચકવા માટે સ્ત્રીઓ ઈંઢોણીનો ઉપયોગ કરે છે. શા માટે? સ્ત્રીઓ પોતાના માથા પર ઈંઢોણી રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે વજનને સરળતાથી ઉઠાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું વિજ્ઞાન વિષયનું મોડલ પ્રશ્ન પેપર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.